YNN ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા તરસાલી આઈટીઆઈ ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી, આઈટીઆઈ ફોર ડિસેબલ તથા નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ ફોર વુમન દ્વારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર આયોજવામાં આવી છે, જેમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, રોજગાર કચેરીના મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ ઉપસ્થિત રહીને દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા। વડોદરામાં યોજવામાં આવેલ દિવ્યાંગો માટે વિશેષ રોજગાર મેળામાં 8 ખાનગી કંપનીના પ્રતિનિધિઓ આવ્યા હતા। મેન્ટેનન્સ સ્ટોર પેકર, સોર્ટર્સ, હેલ્પર, ક્વોલિટી પ્રોડક્શન, કમ્પ્યુટર ઓપરેટર સહિતની 100 જેટલી વિવિધ જગ્યાઓ માટે દિવ્યાંગજનોના ઇન્ટરવ્યૂ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર જિલ્લામાંથી 125થી વધુ આ રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારોને સરકારની સ્વરોજગાર લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસિકતા અને તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્સ તાલીમ અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। રોજગાર કચેરી અને આઈટીઆઈ દ્વારા સતત દિવ્યાંગોનું ઉત્થાન થાય, એ લોકોની વધુમાં વધુ રોજગારી અને આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારી વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને લગભગ છેલ્લા 4 વર્ષથી રોજગાર કચેરી દ્વારા લગભગ આ 20મો દિવ્યાંગ માટેનો ભરતી મેળો અમે યોજી રહ્યા છીએ, જેમાં આજે પણ જો વાત કરીએ તો લગભગ 9 જેટલી કંપનીઓમાંથી લગભગ 5 જેટલી કંપનીઓ તો આજે આવી ગઈ છે અને બીજી પણ ઓન વે છે। એટલે લગભગ 100થી વધારે જે વેકેન્સી માટે આ ભરતી મેળાનું આયોજન છે, જેમાં ઉમેદવારોને મેનલી 8 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને રોજગારીની તકો મળવાની છે। સાથે સરકારની જે સ્કિલ ડેવલપમેન્ટની જે તાલીમ યોજનાઓ છે, જેમાં NCSDA દ્વારા ફ્રીમાં એમને સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવા એની વાત કરવામાં આવી છે। બીજું કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આજે ઉમેદવારો વધુ આગળ વધે તેના માટે જે ભારત સરકારની જે ફ્રી કોચિંગ માટેની જે સ્કીમ છે એની માહિતી આપી છે અને સ્વરોજગારી માટે ઘણી બધી લોન સહાય યોજનાઓ પણ છે। અનુબંધમ પોર્ટલ છે, NCS પોર્ટલ છે, જેની અંદર કઈ રીતે રોજગારી શોધવી તેની માહિતી પણ આજે દિવ્યાંગજનોને આપવામાં આવી છે। અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર। તેમજ જે રીતે અલગ અલગ કંપની 9 અલગ અલગ કંપની આવી છે અને દિવ્યાંગોને તાલીમ આપીને એ લોકોને રોજગારી પૂરી પાડવા માટેની જે તકો આપશે એ માટે ખરેખર દિવ્યાંગોને મેં પહેલાં તો શુભકામના પાઠવી છે। અને જે રીતે આપણે દરેક દિવ્યાંગો આત્મનિર્ભરથી જીવે અને દરેક સમાન જ છે, નોર્મલ વ્યક્તિ કરતાં પણ દિવ્યાંગો વ્યક્તિ ખરેખર ખૂબ જ એ લોકોનામાં ટેલેન્ટ હોય છે અને એ લોકો આગળ વધે અને એમને પોતાના આત્મનિર્ભરથી જીવે એવી તક પૂરી પાડવા માટે આજે સ્વરોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.